હેલો ફ્રેન્ડ્સ, કેમ છે બધા મજામાં? ચાલો આજે આપણે પનીર ભુરજી બનાવીએ. માત્ર 3 વસ્તુમાંથી આપણે પનીર ભુરજી બનાવવાની છે. પનીર ભુરજી બનાવવા માટે મેં અહીંયા પનીર લઈ લીધું છે, 3 ટામેટાં અને 3 ડુંગળી લઈ લીધી છે. ચાલો બનાવવાનું શરૂ કરીએ. ટામેટાં અને ડુંગળીને મેં ખમણીને લઈ લીધા છે. ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે વઘાર કરવા માટે મેં હવે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ જીરું ઉમેરી દઈએ, 2 સૂકા લાલ મરચાં અને 1 તમાલપત્ર ઉમેરી મિક્સ કરી લઈએ. રાઈ તતડી ગઈ છે તો હવે અડધી ચમચી ચણાનો લોટ ઉમેરી એને મિક્સ કરી લઈએ અને એમાં ખમણેલી ડુંગળી ઉમેરી દઈએ. ડુંગળી થોડી ચડી જાય પછી આપણે ટામેટાં ઉમેરવાના છે. હવે ટામેટાં પણ ઉમેરી દઈએ. એને પણ મિક્સ કરી લેવાના છે સરખી રીતે ડુંગળી સાથે. હવે આપણે મસાલા ઉમેરી દઈએ. ચપટી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, મરચું પાવડર ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે. હવે 1 ચમચી પાવભાજી મસાલો ઉમેરી અને મિક્સ કરી લઈએ. જરૂર મુજબ પાણી નાખી અને મિક્સ કરી લેવાનું છે. હવે 1 મોટી ચમચી ક્રીમ ઉમેરી દઈએ. જો તમારી પાસે ક્રીમ ના હોય તો તમે મલાઈ પણ ઉમેરી શકો છો. મલાઈથી પણ એવો જ સ્વાદ આવશે, ક્રીમી ક્રીમી. હવે આપણે પનીર ઉમેરવાનું છે. મેં ખમણી લીધું છે. પહેલાં મિક્સ કરી લેવાનું છે, પછી જરૂર લાગે તો પાણી ઉમેરવાનું છે. મેં ખમણેલા પનીર જોડે પનીરના ટુકડા પણ ઉમેર્યા છે. એને પણ નાખી અને મિક્સ કરી લઈએ. હવે 5 મિનિટ માટે આપણે આને ઢાંકી અને ચડવા દેવાનું છે, એટલે પનીરમાં બધા મસાલા સરખી રીતે ચડી જાય. તો તૈયાર છે આપણી પનીર ભુરજી સબ્જી. ચાલો બધા જમવા. છે ને સાવ સહેલી. તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો. અને હા, મારા વિડીયો પસંદ આવતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.